So you are logged in at Top FM Studio. My name is RJ Ankit. She is RJ Dviti. And here we have with us the great સરસ નામ છે. ગુજરાતી મેટ્રીમોનીની સ્ટાર કાસ્ટ આપણી સાથે છે. મેં હમણાં જ વાંચ્યું કે 90% લોકોને રસ જ નથી, મતલબ છોકરાઓને. તત્સદભાઈ 90% છોકરાઓને રસ નથી મેરેજમાં. લેટ મી કમ્પ્લીટ. 90% માણસ છોકરાઓને રસ નથી મેરેજ કરવામાં. સો અહીંયાથી શરૂઆત કરી ક્લોકવાઇઝ. બધા સિંગલ છે એટલે તો શું કહેવું તમારું આ વાત? તો કરેક્ટ હશે વાત. બાકી આમાંથી અડધા મેરિડ હોત કે તો બધા મેરિડ હોત. અહીંયા તો હા બિલકુલ અમે બી અહીંયા બધા 90 માં 10% તો અહીંયા જ થઈ ગયા. વન ડાઉન. એટલે 90% નો રેશિયો બરાબર છે. હશે કારણ કે આજુબાજુ બધા સિંગલ જ છે, મિત્રોમાં બી સિંગલ છે. તો શું કહેવું, મતલબ રીઝન શું હોય છે? લોકોને કમિટમેન્ટ નથી આપવું આઈ થિંક અત્યારે એવું. That's what I have read. હમણાં લાસ્ટ વીક ના ન્યૂઝ છે કે 90-95% લોકો નથી કમિટમેન્ટ. છોકરી એવું શું કરે છે કે લોકો ડરી રહે છે કમિટમેન્ટ? વાહ ક્યા બાત છે. I think that is the main. તમારે જવાબ આપવો જોઈએ કે શું એવું છોકરીઓ શું કરી રહી છે એક્ઝેક્ટલી? શું કરી રહી છે કે કમિટમેન્ટ નથી આપતા તમે. એટલે એવું શું માટીને રાખે છે? I have no idea. મેં જેટલું વાંચ્યું છે આઈ થિંક અત્યારે બિગેસ્ટ ઇશ્યુ આપણે બધાને એ થઈ ગયો છે કારણ કે પહેલા જ્યારે અરેન્જ સેટઅપ થતા કે લવ મેરેજીસ બી થયા છે આપણી પહેલાની એટલે આપણા પેરેન્ટ્સની જનરેશનમાં, ત્યારે એ લોકો બહુ એમ શું કહેવાય કે they never went out exploring other things. અને હવે એક્સપોઝર ને કારણે સોશિયલ મીડિયાને કારણે કોન્સ્ટન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે એટલે બધાના મનમાં ક્યાંક ને ક્યાંક એવું છે કે આઈ કેન ગેટ બેટર ધેન ધીસ, કેન આઈ ગેટ બેટર ધેન ધીસ. અને રિલેશનશિપમાં હોય ત્યારે બી એ થોટ કદાચ રહેતો હશે इससे अच्छा कुछ मिल जाए. હા. અને આઈ થિંક આજની તારીખમાં એક્સપોઝર પણ એટલું છે કે આઈ ફીલ લાઈક પહેલાના જમાનામાં તમે કદાચ પેલું કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર થઈ જતા હતા. આઈ ડોન્ટ થિંક આજકાલના લોકોમાં પેલું કોમ્પ્રોમાઇઝ કરવાનું પેશન્સ છે કે હા ચાલ આને આવું કર્યું તો નીકાળવાને બીજો કોઈ મળી જશે. ઓપ્શન અવેલેબલ બહુ ટોવેલ બધા સુકવવા નથી મૂક્યું ને લોકો ડિવોર્સ કરે છે. એનાલોજી કરતા ને નહીં વાત સાચી છે. silly reasons પર એમ They should not. આવી સિલી બાબત ખાલી છોકરાઓ ના પાડે છે એવું નથી. છોકરીઓ પણ હા તો છોકરાઓ 90% છોકરાઓ ના પાડે છે. ધેટ મીન્સ કે 90% છોકરીઓ ના જ પાડતી હશે ને, કારણ કે કદાચ 90% છોકરાઓ અને 90% છોકરીઓ ના પાડતી હોય. શું કેવું તમારું? મતલબ એવું કરે છે છોકરીઓ કમિટમેન્ટ માટે? એટલે એવું કે ભાઈ એ મારી અંદર છે બિલકુલ તો મારી જોડે જ રહેવું જોઈએ, બીજે કશે નહીં, એમ તો સર્વેલન્સ લાઈક એ એવું. તો એટલે યુનિવર્સલ છે ને, તમે એકબીજા સાથે રહો. એક તો મેરેજનું આ જ આખું કોન્ટેક્સ્ટ અને ફાઉન્ડેશન. અને તમે લાઈક હી સેડ ઓપ્શન્સ એટલા બધા છે, ચીટિંગ એટલી બધી થઈ રહી છે એકબીજા ઉપર, ડિવોર્સિસ થાય છે. અને આઈ થિંક ગર્લ્સ બોયઝ જે પણ હોય કોઈ સેટલ એટલે કોઈને ખરાબ કર્યું હોય એ સેટલ અને ફોરગીવ કરવાનું પેલી જે ક્ષમતા હતી પહેલાના જમાનામાં એ આઈ ડોન્ટ થિંક રહી છે. પણ મેં કાલે જ મેં આવો એક શો કર્યો કે જેમાં પુરાને જમાને કે ગાને, મતલબ જે બોલીવુડ કે જે પણ આપણું સિનેમા છે કન્ટેમ્પરરી પ્રેમને વ્યક્ત કરતું હોય છે સિનેમા આપણું, કે ભાઈ એક ટાઈમ હતો કે ભાઈ જો વાદા કિયા તો નિભાના પડેગા. અત્યારે એવું ગીત છે કે ભાઈ બુલાયા હતા તો ક્યાં આઈને, હા મતલબ એ એવું તેવું. તો એ આખું સિનેમા એકદમ જસ્ટિફિકેશન સાથે આપતું હોય છે. પણ એક જ એક્ઝામ્પલ જો એટલે પહેલા બી એવા ગીતો હતા કાંટા લગાને ચડતી જવાની એટલે એવું તો આપણે બની શકે. પણ થોડું ઘણું તો એમ ચાલતું આવ્યું છે કે એક જોનરા બદલાતો જાય છે પણ પ્રેમ આખો બદલાઈ રહ્યો છે એમ. અત્યારે પણ એવા ગીતો છે જ જે એવા પ્રેમને વ્યક્ત કરે છે જે ઓલ્ડ સ્કૂલ છે, અને ત્યારે પણ એવા ગીતો હતા જે મોડર્ન પ્રેમને વ્યક્ત કરતા હતા. એટલે મને એવું લાગે છે કે જમાનો નથી બદલાયો કે એવું કઈ છે નહીં, બધું સરખું જ ચાલતું હોય. હા એટલે ખાલી આપણે થોડા આપણી પાસે જે અવેરનેસ વધારે છે એટલે આપણે હવે એને કદાચ વધારે વ્યક્ત કરતા થઈ એટલે બધા પોતપોતાના બીબામાં ડરી જાય મને આવું બરાબર ઓજી ટાઈપ કે પછી મને ધાગે તોડ લાવો જેવા ગીત આપણે જે મોમો કે ધાગે છે એવા કેટલા સરસ સરસ પ્રેમને વ્યક્ત કરતા ગીતો આપણી જનરેશનના બી છે જ. અમારી ફિલ્મમાં પણ ઘણા બધા જે ન્યૂ જનરેશન યસ બ્રિંગિંગ બેક સાથે હા. ગુજરાતી મેટ્રીમની. તો તમને લોકોને શું લાગે છે કે લવ મેરેજ સારા કે અરેન્જ મેરેજ? બીકોઝ ટ્રેલરમાં બી એવું બતાવ્યું છે કે લવની સામે અરેન્જ મેરેજની સામે લવ મેરેજ ડિબેટેબલ તો છે, પણ આઈ થિંક લવ હોય તો સારું. સાચી વાત. હા એટલે બરાબર છે. અરે પણ એટલે એવું તો બને ને કે કોઈની બહુ બધા આપણી આજુબાજુ બી એક્ઝામ્પલ્સ હશે ને એવા કે કોઈ મસ્ત કપલની લવ સ્ટોરી ચાલતી હોય અને ફેમિલીઝ ના માને અને પછી એ બંને લોકો કશેક બીજી જગ્યાએ લગ્ન કરે અરેન્જ મેરેજના સેટઅપમાં. તો એવું તો એ જે ટ્રેલરમાં વાત છે એમાં એ વાત કહેવાય રહી છે કે લવ સ્ટોરી
મહાન હોઈ શકે તમારી માટે, હમ. પણ ઘણીવાર અરેન્જ મેરેજ નું સેટઅપ એટલું હા. પાવરફુલ હોય છે, હોય તમને છે. ઓપ્શન્સ એવા મળે, તમારા ફેમિલીઝ એવા ભેગા થાય કે તમારી પાસે ના પાડવાનો સ્કોપ નથી રહેતો, અને તમે જે પાર્ટનર ચૂઝ કર્યો છે એના કરતા તમને ટેકનિકલી ખાલી હમ. એક બેટર પાર્ટનર બતાવવામાં આવે હમ. તો તમે શું કરો? તો આ મૂવી પરથી નવી જનરેશનને પ્રેમના વિશે શું શીખવા મળશે? લાઈફમાં મટીરિયલિસ્ટિક વસ્તુઓથી જ પ્રેમ શું થાય દર્શાવાય એવું નથી. ઘણી પણ આઈ થિંક એવું બી જોવા મળશે કે આપણે જે રીતે આપણે વર્ષોથી ઓલ્ડ સ્કૂલ રોમેન્સ જોતા આવ્યા છે ફિલ્મોમાં, અને એ જોવાની આપણને મજા આવે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં શાહરૂખનો રોમેન્સ જોઈને આપણને બી એવું થયું છે કે યાર મુझे भी खेतों में गाना गाना है, મારી બી એક રોમેન્ટિક મોમેન્ટ, અને લોકો પોતાના સંગીતમાં જીવે છે. ઘણીવાર આપણે એવું જોઈએ કે સંગીતમાં બધા મોમેન્ટ્સ લગનમાં ઉભા કરે છે લોકો. તો મને એવું લાગે છે કે નવી જનરેશનને એ વાળા પ્રેમની પરિભાષા જોવા મળશે આ ફિલ્મમાં, જે બિલકુલ, આપણે ભૂલી ગયા છે હમ. આખા શોમાં. અને હંમેશા મને એવું લાગે છે કે ઓલ્ડ સ્કૂલ રોમેન્સ ઇઝ મોર બ્યુટીફુલ, એટલે કે જ્યાં કશું ક્વિક નથી, જ્યાં તરત જે અત્યારે નવી બધી ટર્મ્સ આવી ગઈ છે, સિચ્યુએશનશિપ્સ ને બધું, એવું નથી. આમાં પ્રેમ છે, સાચા અર્થમાં પ્રેમ કઈ રીતે થાય. અને આ ફિલ્મ એવી વાત બી કરે છે કે પ્રેમ તમે ગણીને વિચારીને કેલ્ક્યુલેશનથી કરી ના શકો. પ્રેમ જ્યારે થવાનો છે અને જેની જોડે થવાનો છે એની જોડે થશે થશે ને થશે, જેમાં તમારો કોઈ કંટ્રોલ જ નથી. તો છોકરી બહુ કેલ્ક્યુલેટિવ હોય છે પ્રેમમાં. Is it- શું problem છે તમે છોકરીઓ સાથે? તારી જોડે કંઈ થયું લાગે છે? કંઈ થયું લાગે છે? નહીં નહીં, મને બે ત્રણ આજકાલ બ્રેકઅપ થયું છે એવું છે? ના ના એવું તો કંઈ છે નહીં, પણ મને એવા બે ત્રણ દિવસથી સવાલ મળી રહ્યા છે કે છોકરીઓ, એટલે મારો લવ શો છે નાઇટ શો, તો એમાં એવા સવાલ આવે છે અચ્છા. છોકરાઓના હા. કે છોકરીઓ આવું કરી રહી છે, તો પછી યાર બે ખૂબસૂરત છોકરીઓ, તો એમને સવાલ ના પૂછી શકું હું આ રીતે? હા, બોલો. પણ એવું છોકરાઓ છોકરીઓ કંઈ કેમ કરે calculative હોય એના છે? પછી છોકરીઓ કેલ્ક્યુલેટ કરે એવું? છોકરીઓ કેલ્ક્યુલેટિવ કેમ હોય છે બોલો? આપો જવાબ. કે હોય છે કે નથી હોતી? નથી. હા. Right. ના હોય છે ને હોવું જ જોઈએ. કેલ્ક્યુલેટિવ તો બધાને જ હોવું જોઈએ. તમે કોઈ પણ આ જે કેલ્ક્યુલેશન જે વર્ડ છે, તમે તમારા બિઝનેસમાં પણ હો ને તમે તમારા પર્સનલ લાઈફમાં હો, જેમાં પણ હો, બટ ઇટ ઓલ ડિપેન્ડ્સ કે કેલ્ક્યુલેશન ઇન ધ સેન્સ શું કે તમે તમને તમારા જેવો વ્યક્તિ જોઈએ છે, તમારા સ્ટેન્ડિંગ પ્રમાણેનો વ્યક્તિ જોઈએ છે, કે તમે જેટલું લવ ઓફર કરી રહ્યા છો અને એ વ્યક્તિ તમને એટલું જ લવ આપી શકે કે નહીં, દેટ ઇઝ ઓલ્સો કેલ્ક્યુલેશન. તો Give and take. ઇટ્સ અ ગિવ એન્ડ ટેક. તો બધી વસ્તુ જોઈને જ તમે તમારા લાઈફ પાર્ટનરને ચૂઝ કરશો. અને અગર ગર્લ્સને કેલ્ક્યુલેટિવ કહેવામાં આવી રહ્યું છે, આઈ થિંક ઇટ્સ અ વેરી વેરી ગુડ થિંગ. એટલે કેલ્ક્યુલેટિવ યા ઇન ધીસ વે શી ઇઝ રાઈટ કે હમ. ગિવ એન્ડ ટેક જ હોય. ક્યારે બી તમે એક વસ્તુ ખાલી આપ કરીને સાંભળો બધું લેતું જાય, then it's I don't think so that's love. સો એઝ તમે બધા સિંગલ છો, તો તમારા ફ્યુચર પાર્ટનરમાં તમે કયો ગ્રીન ફ્લેગ જોવા માંગશો? બધા ગ્રીન ફ્લેગ જ જોઈએ ને. બધા green flag We કોઈ work પેલું for- એક હોય ને કે આવું તો હોવું જ જોઈએ. બધા તો ગ્રીન ફ્લેગ કઈ બધા જ nobody હા, is યાર. perfect I હા. believe. हाँ. તો કયા રેડ ફ્લેગ જોઈશ? ચલાઈ લેશે ને ચલો આપણે. રેડ ફ્લેગ કે પછી ये ગ્રીન? चलेगा मेरे को कि तौलिया सुखाने नहीं रखा मैं रखूंगी. હા. બહુ નાની વાત છે, બહુ સિમ્પલ વાત છે કે Correct. કઈ વસ્તુ એની અહીંથી ત્યાં થઈ ગઈ છે તો હું મૂકી દઉં, કે મારું કયું થઈ ગયું તો એ બી સામે મૂકી દે. Balance. Yeah, it's તો શું ના ચાલે? not honest. If he's not honest એ નહીં Yeah. ચાલે, ટ્રસ્ટવર્ધી નહીં હોય એ નહીં ચાલે, હા. અને કમ્યુનિકેટિવ નહીં હોય તો બી મારા ખ્યાલથી નહીં ચાલે, કારણ કે ફિલિંગ્સ એક્સપ્રેસ જ ના કરી શકતો હોય, કે જે એ ફીલ કરી રહ્યો છે ને જે રિલેશનશિપમાં ચાલતું હોય એ કહી ના શકતો હોય, then I don't think so એ કંઈ Communication. માયને રાખે છે. Yeah. ટુવાલ ફેંકેલું તો કેવું પડતું? જો ફેંકું છું. હા, એક genuine ના, પણ એનાથી નહીં થાય ભાઈ. Trust મેં ફેંક્યો. As she told કે ભાઈ ટુવાલ ફેંકે તો હું મૂકી દઈશ, એનાથી વાંધો નહીં, હા. બાકી બીજું બધું નહીં. એ કમ્યુનિકેટ કરીને ટુવાલ ફેંકવાનું. કમ્ફર્ટ તો પ્રિટેન્શિયસ ના હોવું જોઈએ, રિયલ હોવું જોઈએ. ધેટ્સ ઓનલી ગ્રીન ફ્લેગ. એ મેજોરિટી છે. આ તો બધા જે રેડ ફ્લેગ પોઈન્ટર્સ ન હોય ને એ હા, હા, દેટ ઇઝ વેરી કમ્યુનિકેશન આવી ગયું, કહી દીધું એ બરાબર છે. ઓનેસ્ટી આવી ગયું, ટ્રસ્ટવર્ધી આવી ગયું, અને પ્રિટેન્શિયસ ના હોવું જોઈએ. Added. ચાર પોઈન્ટ આવી ગયા. આવતા હશે એટલે Added. બધા એડ કરી એડજેક્ટિવ્સ. ગ્રીન ફ્લેગ, રેડ ફ્લેગ. આઈ થિંક ગ્રીન ફ્લેગ મારી માટે એ હશે જે હું જેની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા બોર ન થાઉં. હા, બરાબર. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મને બોરિંગ વ્યક્તિ સાથે ઇન્સ્ટન્ટલી બોર થઈ જાય અને પછી હું એમની સાથે કોન્વર્સેશન ન કરી શકું તો પછી ફાયદો જ નથી એક રિલેશનશિપ કે ફ્રેન્ડશિપ કે કંઈ પણ એમની સાથે રાખવા માટે. સો આઈ થિંક દેટ ઇટ હેઝ ટુ બી ફન. યોર એન્ટાયર જર્ની હેઝ ટુ બી ફન. પેલું શિપ આપણે લઈ જઈએ. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, એકદમ લગ્નનો માહોલ છે, Correct. તો મતલબ આ જે સિઝન ચાલી રહી છે તો
આપણે લગ્નમાં જતા હોય મેરેજમાં એટલે આપણે ડરીએ કે યાર જે ઉંમર થઈ ગઈ તો ડર જ લાગે, કારણ કે ઘરવાળા બધી બતાવે કરે કે ભાઈ આ અહીંયા કોનો છોકરો ને કોની છોકરી ને કઈ વાત ને આવું બધું. તો તમારું મતલબ શું આમ લાગે છે, શું હોય છે રીઝન જવા પાછળ, નહીં જવા પાછળનું મેરેજમાં? હવે તો બહુ જઈએ, હા બહુ મજા આવે, કશું નહીં બતાવે જોઈ લેવાનું એમાં કે સરસ. આપણે ગુજરાતીઓ જયારે લગ્નમાં જઈએ એટલે બીજા ત્યારે મોસ્ટલી એવું થાય કે ભાઈ કોઈ અંકલ આંટી આવી ગયા તમારું ક્યારે આવે હા એ બધું સવાલો એવા એ કોઈ ઇગ્નોર છે. કરવાના, એ સવાલો જ ઇગ્નોર એમને તો ઊંધા સવાલ અમારી જાડી ચમડી તો છે જ આ generation ની કે કોઈ હા. કોઈ પૂછે હમ. તો એટલું કઈ ફરક હમણાં નથી નહીં. પડે એટલે છે. હું તો સામે એમ કહું કે તમે શોધો. ઓહ. ના દાન અચ્છા, don't એમને pay, શોધો, હા. એમને એમના રિટાયરમેન્ટ ના પ્લાન પૂછી લેવાના કે હવે રિટાયર થયો શું કરશો, એ બધું પૂછવાનું, તો એ લોકો એમાં જવાબ આપવા લાગે. એટલે હૂક છે એકદમ. તમે સાચે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરવા જેવી વસ્તુ કરજો, 100% વર્ક કરજો. એ લોકો કહે કે યાર હા એ તો મેં સ્વીકારી. સો પહેલાના જે પીરિયડમાં લગ્ન થતા હતા નક્કી થતું હતું, હમ. પહેલા એવું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સિચ્યુએશનશિપ લોંગ કશું જ ડિસ્ટન્સ નહીં. એવું કંઈ જ નહીં, ઇનફેક્ટ નોટ ઇવન વિડીયો કોલ. તો તમને લોકોને શું લાગે છે કે અત્યારે આમ વધારે ઓપનનેસ તો છે જ, બટ એવું ક્યાંક જે પહેલા જેવું હતું એવું અત્યારે પણ હોવું જ જોઈએ? એ ફન તો ડેફિનેટલી મિસ થાય છે, હા. એવું મને લાગે છે, કારણ કે મારા મમ્મી પપ્પાના એ લોકો મને કહ્યું છે એવું કે દે હેવ ઓલ ધ લેટર્સ ધેટ દે હેડ રિટન ટુ Yeah. ઈચ અધર. આખું એમનો બંચ પડે એમની પાસે, તો એ લોકો એકબીજાની રાહ જોતા. હવે રાહ જોવાનો તો એંગલ પતી ગયો છે. કે કોઈ સીધું call, મેસેજ સીધું પર video. વાત નથી થઈ, કોલ વિડીયો કોલ ના ઉપાડે તો somebody will have some other friends to talk to. Yeah. એટલે એ ડેફિનેટલી ઓલ્ડ સ્કૂલ રોમેન્સ તો બહુ જ પેશન્સ Patience. મેઇન છે કે જે હમ. ખૂટી ગયું છે. ખૂટી લાઈક ગયું. અઠવાડિયું કમ્યુનિકેશન ના થયું કોઈ કારણોસર પૂરા તો થઈ ત્યાં સુધીમાં તો ઊંચા નીચી થઈ જાય આપણી જનરેશન. અરે બ્લુ ટિક ના થાય તો માણસ પૂરો થઈ જાય હા, છે. exactly. હમ. આને કંઈક Over થયું, time. કંઈક થયું. Something has happened. ઓવર કમ્યુનિકેશન મે બી અત્યારની જનરેશન, અમારી જનરેશન ફેસ કરે છે. જે આ કહે છે ને જૂનો પ્રેમ, એ હવે તો નહીં જ આવે, પણ લેટ્સ બી વેરી રિયલ. આ પછી બહુ rare તો case. when I heard કે one should be mysterious. મિસ્ટ્રી તો છે જ નહીં ને, કારણ કે હવે હા, મતલબ બધા જ પન્નાઓ ખુલ્લા થઈ જાય છે હા, જેટલી 50% વાતો. તો Instagram પ્રોફાઇલ સ્ટોક કરીને ખબર પડી જાય. એટલે પણ એના પોઝિટિવ એસ્પેક્ટ્સ પણ છે, હા, કેમ છે. કે મેં ઘણા બધા મેરેજ વિશે સાંભળ્યું છે કે બે વ્યક્તિ સાથે રહીને હોય અને હસબન્ડ કંઈ બીજું જ એનું અફેર ચાલતું હોય અને વાઈફને ઘણા વર્ષો સુધી કંઈ ખબર જ નહીં પડી, હમ. અને પછી ઇટ્સ ટોક્સિક એન્વાયરમેન્ટ જે તમારા બચ્ચાઓને ઇફેક્ટ થાય. એના કરતાં હમણાં એક્સપોઝર પણ એટલું છે કે તમને ખબર પડી જાય છે, સોશિયલ મીડિયા હોય કે વાયા કે તમે 10 ફ્રેન્ડ્સને ફોન કરીને પૂછો કે તમારા હસબન્ડ કાલે રાતના ક્યાં હતો, તમને કોઈ એક વ્યક્તિ તો તમને કહી દે. સાચી વાત કહી જ દેશે. સો ઇન અ વે દેટ્સ ઓલ્સો ગુડ, બટ ઇટ્સ લાઈક આ એક જે ડિબેટ છે એ કોન્સ્ટન્ટ રહેશે જ કે ઓલ્ડ સ્કૂલ લવ સારું હતું કે ન્યૂ એજ લવ સારું છે. બટ તમારી ફિલ્મમાં હાર્ટ બ્રેક ના વિશે લોકોને શું જાણવા મળશે? That is completely okay. Heartbreaks are okay. હાર્ટબ્રેક થાય, તમારે કઈ રીતે ટેકલ કરો છો તમે, અને તમારી આસપાસ તમારા કેવા મિત્રો, તમારું ફેમિલી તમને કઈ રીતે એમાં સપોર્ટ કરે છે એવું જાણવા મળશે. એન્ડ એક્સેપ્ટન્સ પણ ઇટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે હાર્ટબ્રેક થયો છે પછી એક્સેપ્ટ કરો, કારણ કે ઘણા લોકો નથી કરી શકતા. Either It's a- also it talks about either fight for it. યા જે તમને લાગે ગમે છે છે. કે તમારે આ વ્યક્તિ જોઈએ છે જીવનમાં, તો એની માટે લડી, એની માટે જે એક્સટેન્ટ સુધી જવું પડે છે પૂરેપૂરું. અને જો તમને એવું લાગે છે કે ના આ ફાઇટ કરવાથી કદાચ મોટું નુકસાન છે કોઈ બી જાતનું, ફેમિલીઝનું કોમ્પ્રોમાઇઝીસ છે કે બે લોકો જે મળવા માટે કદાચ ડેસ્ટાઇન હશે એમને આપણે નથી મળવા, કોઈ બી કારણ એવા, તો પછી તમે બેકસીટ લો ને ડેસ્ટિની ડિસાઇડ કરવાનું. લેટ ધ ડેસ્ટિની ઇધર ડિસાઇડેડ ઓર યુ ફાઇટ ફોર ઇટ. તમારી પાસે બે જ ઓપ્શન છે. Right. પણ જે ડેસ્ટિની ડિસાઇડ કરે ડઝન્ટ મીન કે તમે એ વ્યક્તિને તો પ્રેમ નથી કરતા. જે ફાઇટ કરે છે એનો પ્રેમ વધારે છે ને જે છોડે છે એનો પ્રેમ ઓછો છે, એવું ક્યારેય નથી હોતું. એ વાત બહુ સારી રીતે વ્યક્ત થશે. અને હાર્ટબ્રેક આઈ થિંક એક ઇન્ડિવિજ્યુઅલી પણ તમને બહુ ગ્રોથ આપે છે. તમને ખબર પડી જાય છે કે તમને કયા વ્યક્તિમાં શું પ્રોબ્લેમ છે અને શું પ્રોબ્લેમથી તમને પેઇન થયું છે. તો તમે જ્યારે નેક્સ્ટ રિલેશનશિપ કે નેક્સ્ટ ફ્રેન્ડશિપમાં તમે ઘૂસો તો તમને ખબર પડી જશે ઇન્સ્ટન્ટલી કે મને આ રીઝનના લીધે મારું હાર્ટબ્રેક થયું હતું, તો આઈ વિલ નોટ અલાઉ ધીસ ટુ હર્ટ મી અગેન. So a lot of learnings there in the film for sure. બહુ ઘણું લઈને જશે આમાંથી. પ્રેમ વિશેની એક્ઝેક્ટલી તમે જે પેલું જે સ્ટાર્ટિંગ ડાયલોગ છે ને કે પ્રેમને બાંધવામાં આવે ત્યાંથી તકલીફોની શરૂઆત થતી હોય છે, બહુ મસ્ત વાત કહી છે કે જ્યારે બી પ્રેમ બંધી જાય, લગ્ન હોય કે કંઈ પણ વસ્તુ હોય, મતલબ જ્યાંથી બાંધવાની શરૂ થાય કોઈ વ્યક્તિને તમારા રિલેશનમાં. હા, બરાબર. અને આ પોઈન્ટમાં જે બાંધવાની વાત આવી છે, તો આટલા બધા
યર સુધી વિમેનને બાંધીને જ રાખવામાં આવતું હતું. તો અચ્છા. હમણાં જે પેલું બંધન ખુલી ગયું છે એના લીધે પણ આઈ થિંક ઘણા બધા રિલેશનશિપ્સ ફ્લરિશ થઈ રહ્યા છે. બંધન ખોલવું. મૂવીમાં તમારા લોકોના રોલ વિશે થોડુંક તો બેઝિકલી એક કંપની છે ગુજરાતી મેક્સિમમ, અમે બે ચલાવીએ છીએ ફિલ્મમાં, અને વીરનું કેરેક્ટર છે હુ ઇઝ વેરી સિરિયસ અબાઉટ ધ બિઝનેસ, અને હી હેન્ડલ્સ as he is now. હા હી હેન્ડલ્સ ધ બિઝનેસ લાઈક ફોર રિયલી એનું જ સપનું હોય છે કાઇન્ડ ઓફ અ સિનારિયો, એન્ડ આઈ હેવ જસ્ટ જોઈન્ડ ઇટ એવી રીતે. અને આ ફિલ્મમાં જે આ કહ્યું છે કે સર્કલની વાત છે એટલા માટે કારણ કે આ મેટ્રીમનીથી બધા જ કનેક્શન્સ ખુલે છે. ધીસ ઇઝ ધ સેન્ટર પોઈન્ટ ઓફ ધ ફિલ્મ કે આ બધા લોકો આ મેટ્રીમનીમાં કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે. હવે કોઈ લગ્ન માટે આવ્યું છે, કોઈ ખાલી એવી રીતે આવ્યું છે કે ભાઈ મને લાઈફમાં કમ્પેનિયનશિપ જોઈએ, એમાં લગ્ન નથી કરવા, શું તમે હેલ્પ કરી શકો, કોઈને કોઈકે મોકલ્યા છે રેફરન્સથી, અને એવી રીતે આ લોકોની બધાની ફ્રેન્ડશિપ ગ્રો થાય. ખાલી સાંજનું એક કેરેક્ટર એવું છે જે રીતે મેટ્રીમની એક સેન્ટર પોઈન્ટ છે, સાંજનું કેરેક્ટર છે બધાને જોડવાનું કામ કરે છે. એવી રીતે આ બધા જ કેરેક્ટર સાથે જોડાય છે, અને પછી એવું થાય છે કે ઇટ બીકમ્સ અ જર્ની ઓફ ધેમ ઓલ ટુગેધર. એટલે સર્કલ એટલામાં છે કે ટ્રાયેંગલ વાયેંગલ કરતા વધારે વાત છે કે આ બધા કેરેક્ટર્સની ઇન્ડિવિજ્યુઅલ જર્ની ગુજરાતી મેટ્રીમનીને સેન્ટરમાં લઈને ફરતી તમને ફિલ્મમાં દેખાય. બેસિકલી વોટ હી મેન્ટ. કેરેક્ટર સારા છે, કેરેક્ટર સારું છે, આનું સારું છે, કેરેક્ટર આનું સારું છે. એવી બહુ મસ્ત. મેટ્રીમોનીની તો આપણે વાત કરી લીધી. હવે હું તમને થોડાક ઓપ્શન્સ આપીશ બોલિવૂડ હિરોઈન્સ અને એમના મૂવીના કમ્પેરિઝન. યુ જસ્ટ હેવ ટુ અગ્રી ઓર ડિસએગ્રી. હવે માધુરી દીક્ષિત ઇન હમ આપકે હૈ કોન કે દિલ તો પાગલ હૈ. હમ આપકે हम आपके कौन के चावल तो पाता તમાશાની દીપિકા કે પછી યે જવાની હૈ દીવાની તમાશા. समाचार તારા મહેશ્વરી. આશિકી 2 ની શ્રદ્ધા કે પછી સ્ત્રીની શ્રદ્ધા. એ દિલે મુશ્કિલની ઐશ્વર્યા રાય કે પછી હમ દિલ દે ચુકે. हम दिल में तो चुके પછી કભી ખુશી કભી ગમની કરીના કે પછી જબ વી મેટ વાળી. જબ ભી મેં કભી ખુશી કભી. મારી પાસે 3 મૂવી છે, એના 2 કેરેક્ટર હું તમને આપીશ, બરાબર. અને એનિમલ મૂવીનો રણબીર કે પછી રોકસ્ટારનો રણબીર, રોકસ્ટાર એની ડે. કબીર સિંહ નો શાહિદ કે પછી જબ વી મેટ નો શાહિદ, Jab we met. ગ્રીન ફ્લેગ એનર્જી. ડીડીએલજે નો શાહરુખ કે પછી ચલતે ચલતે નો શાહરુખ. ડીડીએલ. ચાલતે ટોક્સિક હતી આઈટમ. ધ ગ્રેટ. गुजराती Matrimony. is releasing on 22nd November. Please go watch it.